જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ને આજની સવાર જોવો આપણી કેવી છે. વાહિંદાનું કામ હાલે છે. પાણી બધા પી લીધા છે. પછી ઘાસ ચારો વાળીને ચોખ્ખું કરીને પછી આપી. હા, બહાર કાઢે તો એ પાછું બગડે ને. પહેલા હંમેશા છે ને કોયરાને એવું બધું સરખું લઈ સાફ સફાઈ કરી પછી જ નાખવું જોઈએ. હા, પછી ભલે ગંગા હેઠું પાડતી કાં સાંભળતી. આમ જુઓ તો કેવી વાતો સાંભળે. તો આવું કામ છે આપણું અત્યારમાં સવારમાં. અને એટલો વરસે તો હજી મોરલા ટહુકતા બેન નથી થતા. એમ કહેવાય છે કે મોરલા જ્યાં સુધી ટહુકતા હોય ને ત્યાં સુધી વરસાદ આવે. તો વરાપની તો ફૂલ જરૂર છે, પણ એક દિવસ બંધ રહેતો નથી. ખેડૂને પણ મુશ્કેલ પડી ગયું છે કામ કરવું. અહીંયા પણ જો બધી ગાયો આપણે પાણી પી લીધા છે. હવે બધી વાડ જોવે છે ઘાસ ચારે, પણ હેઠે થોડુંક સારું કરી નાખીને પછી આપીએ ઘાસ ચારો. તો હજી વાહિંદા પાણી કરીને ગાયોને નીરવાનું છે, વાળવાનું બધું બાકી છે. તો પણ સવારમાં થોડોક વાડીનો વ્યૂ બતાવું અને હું પણ જોઈ લઉં સવારમાં વાડી. કારણ કે સવારના વાતાવરણમાં જે વાતાવરણ હોય ને કંઈક અલગ જ હોય. અને રોજ પ્રકૃતિના ખોળે રહી એટલે પ્રકૃતિની ખબર પડી જાય. એટલી વહેલી સવારમાં 6:30 વાગ્યા છે અને પક્ષીઓ એના કામ ઉપર ઊભા થઈને નીકળી ગયા છે. વિચાર કરો ને, સવારે 5 વાગ્યામાં પક્ષીઓ બોલવાનું શરૂ કરી દે. એટલે કે જાગી જાય. બોલો એને શું કામ હશે, તો પણ એને ખબર પડે છે. એનું નિત્યક્રમ એ સૂકતા નથી. આપણને સુકાઈ જાય છે. ક્યારેક કામ ન હોય તો આપણથી મોઢું ઊભું થવાઈ જાય છે, પણ પક્ષીઓ એનું નિત્યક્રમ સૂકતા નથી. એવું મને એટલા વર્ષોની અનુભૂતિ પ્રકૃતિના ખોળેથી ખબર પડે છે. ગાયો પણ વહેલી 4:30 વાગે એટલે બધી ઊભી થઈ જાય અને ભાંભરવા મળે. વાસરું ભાંભરવા મળે. વાસરુની ઉંમર કેવડી હોય માનો, તો પણ એને ખબર પડી જાય કે પરોઢના 4:30-5 વાગ્યા છે એટલે એ ડાયરેક્ટ ભાંભરે. કેટલો ટાઈમ ટેબલ! આપણે ભણ્યા છીએ છતાંય આપણી પાસે ટાઈમ ટેબલ નથી. પણ એક વાસરું પાસે, ગાય પાસે, પક્ષીઓ પાસે વગર ભણે એટલો ટાઈમ ટેબલ છે. એટલે જીવનમાં જરૂરી છે ટાઈમ ટેબલ હોવો જોઈએ. તો આપણે માલને નિરાઈ ગયું છે, પછી વળાઈ ગયું છે. બાકી એટલું છે ત્યાં પોરો ખાઈ લઈ, હા લઈ લઈ. હા, સવારમાં એટલો ટાઢો પોર છે ને તો ગરમી થઈ જાય, રહેવાતી નથી. એટલી વરસાદ ન હોય ને એટલે ઉકળાટ તો થાય જ છે. કારણ કે આપણે ઉનાળો હોય ને ત્યારે એટલો ઉકળાટ ન થાય, પણ આમ ગરમી થતી હોય ને તડકો લાગતો હોય. અત્યારે તો બપોરના સમયે તડકો હોય, ઉકળાટી થાય. આ ટાસનું પુરાણ આપણે કર્યું હતું ને, ઠેઠ સુધી ખડ ન થતું, પણ આપણે ઓલા માલ છૂટા રાખે ને બાજુ, એટલે એનું સાણ ને મૂતર જાય. એને લીધે જોવો એ જમીન ટાસ છે તો તે ઉઈ એમાં ખડ ઉઈ ગયું. હા, અહીંયા કેમ નથી ઉઈ ગયું? કારણ કે ત્યાં આપણે સૂકી ગાયું રાખતા. સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જો ગાયોનું મિલ્કિંગ કરી નાખ્યું, વાહિંદા કરી નાખ્યા, ગાયોને ઘાસચારો આપી દીધો. થોડોક સમય છે દી ઘણો છે ત્યાં આપણે બકાલું જો ટમેટીના રોપા ને રીંગણીના રોપા ને બધા મસ્ત મોટા તો થઈ ગયા છે, પણ અરે ખડ જો એનાથી ડબલ મોટું થઈ ગયું છે. ને કેવું નેરવું છે, આમાં જરાય રોગ છે. ખડમાં રોગ જ ન આવે. આપણે તમે બીજું કંઈક કરીને આપણે વાવ્યું હોય ને તો એમાં પહેલા રોગ આવે. એટલે કાંઈ છે નહીં તો આપણે કંઈ ખડ તો કાઢી લઈએ તો છોડવા જો મસ્ત બધા એકરખા થઈ જાય. તો મોટું ખડ અત્યારે બધું વીણી લઈ. બહુ ટાઈમ તો નથી આપણી પાસે. અને આ રોપાને અત્યારે રોપી દેવા પડે. હાલ આપણે જે જગ્યા છે રાખી છે શાક બકાલા કરવા માટે, એ જગ્યાને સરખા આપણે કરાવવા પડશે, પાળા ને એવું બધું, ને જે હાથી આંકવું પડશે, પછી બધું થાય. ને આપણે કાલ કે પરમ દિવસના વિડીયોમાં એક કમેન્ટ હતો કે દક્ષાબેન તમને મજા નથી. તો આપણી કરતાં તો આપણા વ્યુઅર્સને વધારે ચિંતા છે ને એની વાત સાચી છે. મારી તબિયત છેલ્લા 4-5 દિવસથી નથી સારી. શરદી, ઉધરસ તો એટલી બધી નહીં, પણ એલર્જીને લીધે થોડુંક તકલીફ છે. ત્યાં ગમે નહીં આપણને માથું દુખે એવું બધું રહે. તો આજ તો આપણે ફાઇનલી એની દવા પણ લઈ આવ્યા છીએ. અને ડૉક્ટરે કીધું કંઈ એટલું બધું છે નહીં. મને વાતાવરણ બદલે એટલે એવું શરીરમાં થોડુંક રહે છે, પણ મટી જાય છે પાછું. એટલા માટે તો આજ તો મારા નણંદનો પણ નાનાનો ફોન આવ્યો હતો સુરતથી કે હું ઘરે નથી, હું તો દવાખાને ગઈ હતી. કે બા ભાભીની કે જે આમ મોઢું જોઈને એમ લાગે મજા નથી એવું લાગે છે. તો બા કે હાસી વાત છે, એને મજા નથી ને દવા લેવા ગયા છે. પણ એટલી બધી મોટી તકલીફ કઈ છે નહીં.
એટલે બધાને એવું થતું હોય ને કે ભાઈ એક તો આમ અવાજ આખો બદલાઈ જાય, આપણને જયારે તબિયત બરોબર ન હોય એટલે એલર્જી થઈ ગઈ તો એલર્જીની દવા લઈ લીધી છે અને સારું પણ થઈ જાય. આમ તો બપોરે દવા પીધી પછીનો અવાજ ઘણો ખુલી ગયો છે, નકર સવારમાં તો અવાજ નતો આવતો. એલર્જી તો મને નાનપણમાં લીધ છે અને ડેઈલી રહેતી, પણ હવે મતલબમાં ગાયોની કૃપાથી હાવ મટી ગઈ છે. આવું ક્યારેક વાતાવરણ બદલે ને ત્યારે મને થાય છે.